છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4 ના ગુજરાતીમાં પાઠ પહેલો ખિસ્સામાં પહેલવાન તેમાં પેજ નંબર 10 થી આગળ જોવાનું છે. આપણે આગળ પ્રશ્ન નંબર 15 જોયેલો હતો, જેમાં આપણે નાટકની વાત કરેલી હતી. સંવાદ તમારે પૂરવાનો છે. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 16. ખિસ્સાના જુદા જુદા પ્રકાર હોય છે. તો અહીંયા એવા જુદા જુદા પ્રકારના ખિસ્સા તમને દોરીને આપેલા છે, તમે એ બધા જુઓ. તો અહીંયા બોર્ડ પર પણ મેં એવા 4-5 પ્રકારના ચિત્રો દોરેલા છે. તો આવા ચિત્રો તમારે તમારી CWમાં દોરવાના છે. તમે કોઈ પણ 2 ખિસ્સા દોરો. એક ફક્ત ફેશન માટેનું હોય અને બીજું કોઈ ચોક્કસ કામ માટેનું હોય. તમે તેમાં શું રાખવાના છો એ પણ તમે ચિત્રની અંદર દોરો, કે તમે તમારા ખિસ્સાની અંદર શું રાખો છો, પેન, પેન્સિલ, તો એવી વસ્તુઓ પણ તમે હારે દોરો. હવે જોઈએ એના પછીનો પ્રશ્ન. જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચે. બાકીના ગણે કે ખિસ્સું વાર્તામાં પૂર્ણવિરામ વાળા. આને શું કહેવાય? પૂર્ણવિરામ. આને શું કહેવાય? પ્રશ્નાર્થ ચિહ્ન. અને આ શું છે? ઉદ્ગાર ચિહ્ન. તો આવા 3 ચિહ્નવાળા વાક્યો તમારા પાઠમાં કેટલા છે? આપણી વાર્તા જોઈ તો આ પૂર્ણ વિરામ છે. પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યાં થાય? તો ચલો આપણે એવું એક વાક્ય જોઈએ. નીરવ જોર જોરથી રડે છે. નીરવ જોર જોરથી રડે છે, એ વાક્ય રડે છે ત્યાં પૂરું થઈ ગયું, એટલે કે એ વાક્ય પૂરું છે, તો ત્યાં આવે પૂર્ણ વિરામ. ચલો હવે બીજો જ એવો પ્રશ્ન પૂછું છું. નીરવ શા માટે રડે છે? નીરવ રડે છે, પણ નીરવ છે શા માટે રડે છે? તો તમે કોઈને પ્રશ્ન પૂછતા હોય ત્યારે વાક્યના અંતે શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. તો ઉદ્ગાર ચિહ્ન ક્યાં આવે? નીરવ રડે છે. આપણે કોઈને એવો ભાવ પ્રગટ કરતા હોય કે આ હસે છે, રડે છે, એવો ભાવ પ્રગટ કરવા માટે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરતા હોઈએ. આપણે એમ કહીએ, નીરવ રડે છે, અરે નીરવ હસે છે, આ નીરવ શું કરે છે? આપણે એવો પ્રશ્ન પૂછતા હોય તો પ્રશ્ન ચિહ્ન આવે, પણ આપણે કોઈને કહેતા હોઈએ અને એમાં કોઈ ઉદ્ગાર ચિહ્ન વાળો ભાવ હોય, ઉદ્ગાર વાળો જે ભાવ હોય, તો એમાં આવે ઉદ્ગાર ચિહ્ન. નીરવ રડે છે તો એમાં રડવાનો ભાવ છે. અરે આ નીરવ હસે છે તો હસવાનો ભાવ છે, તો ત્યાં આવે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન આ રીતે આવે છે. પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્ન પૂછીએ ત્યાં આવે. અને મોટા ભાગના વાક્યો છે, સાદા વાક્યો હોય, એમાં શું આવે છે? પૂર્ણ વિરામ. તો આવા 3 નિશાનીવાળા વાક્યો છે, વાર્તામાં કેટલા છે? તો એ તમારે વાર્તા ઉપરથી શોધીને લખવાના છે. પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો. ચલો હવે પ્રશ્ન 18. આપેલ સંવાદ મોટેથી વાંચો. આપણે આગળ પણ સંવાદ જોયો. સંવાદ કોને કહેવાય? તો જ્યારે 2 વ્યક્તિ કે 2 થી વધારે વ્યક્તિ છે સામસામે વાતચીત કરતી હોય તેને સંવાદ કહેવાય. અત્યારે હું બોલું છું, મારી સાથે કોઈ બીજી વ્યક્તિ આવી અને વાત કરે, મને કાંઈ પ્રશ્ન પૂછે, હું એને જવાબ આપું, પછી હું એને પ્રશ્ન પૂછું, એ મને જવાબ આપે, તો એ બંને વચ્ચેની વાત થઈ. તો એ વાતને શું કહેવાય? સંવાદ. સંવાદ કોને કહેવાય? તો આપણે 2 મિત્રો ભેગા થઈ અને વાત કરતા હોય, એકબીજાને આપણી પોતાની વાત રજૂ કરતા હોય, એ એની વાત રજૂ કરે, આપણે આપણી વાત રજૂ કરીએ, કોઈને પ્રશ્ન પૂછીએ, તો એને સંવાદ કહેવાય. તો અહીંયા એવા 3 સંવાદ આપેલા છે, તમારે વાંચવાના છે. સંવાદમાં અંતે કયા કયા ચિહ્નનો ઉપયોગ થયો છે એ પણ તમારે જોવાનું ને સમજવાનું. ચલો પહેલો છે આરવ અને નીરવ વચ્ચેનો સંવાદ. આરવ, તને ખબર છે ગજવું એટલે શું? આરવ કહે છે, તને ખબર છે ગજવું એટલે શું? નીરવે કહ્યું, માપ્યું. ગજ્યું એટલે કે માપ્યું, દૂધ માપવા માટે જે વપરાય તેવું. નીરવે જવાબ આપ્યો કે ગજ્યું એટલે માપ્યું, દૂધ માપવા માટે જે વપરાય તેવું. આરવ, અરે ના, ગજવું એટલે ખિસ્સું.
પછી આરવે કહ્યું, અરે ના, ગજ્યું એટલે માપરવાનું ન થાય, ગજ્યું એટલે તો ખિસ્સું. નીરવ, હે, ખિસ્સાને પણ ગજ્યું કહેવાય? એ તો મને ખબર જ નથી. પછી નીરવે કહ્યું, હે, ખિસ્સાને ગજવું કહેવાય? એ તો મને ખબર જ નથી. આરવે કહ્યું, હા, ખિસ્સાને પણ ગજવું કહેવાય. પછી આરવે કહ્યું, હા, ખિસ્સાને પણ શું કહેવાય? ગજવું કહેવાય. તો આ રીતે બંને વાત કરે છે ને એ સંવાદ આપેલો છે. બીજું, જાગૃતિ બોલે છે અને જ્યોત્સના સાંભળે છે. તો જાગૃતિ અને જ્યોત્સના વચ્ચેનો સંવાદ છે. જાગૃતિ, ખબર છે કાચબો કેટલું જીવે છે? પ્રશ્ન પૂછે છે. તો નીચે આપેલું છે શું? પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. પછી જ્યોત્સના કહે છે, હા, મને ખબર છે, 100 વર્ષ. કેટલું? 100 વર્ષ જેટલું આયુષ્ય એનું હોય છે. જ્યોતિ, શી વાત કરે છે? જો હવે જ્યોતિ કેવું વાક્ય બોલે છે? શી વાત કરે છે. આ તું કેવી વાત કરે છે? એમાં ભાવ છે. કેવો ભાવ છે વાક્યની અંદર? કે આ 100 વર્ષ જેટલું છે એ કાચબો જીવે, એને એવો બધો આશ્ચર્યનો ભાવ છે એ પ્રગટ થાય છે. અને ત્યારે વાક્યમાં શું આવે છે? ઉદ્ગાર ચિહ્ન, જે આપણે આગળ વાત કરી. શી વાત કરે છે? કાચબો કાંઈ 100 વર્ષ જીવે? એવું એને આશ્ચર્ય થાય છે, ત્યારે શું આવે? ઉદ્ગાર ચિહ્ન. જાગૃતિ, હા, કેટલાક કાચબા તો એનાથી પણ વધારે જીવે છે, એટલે કે 100 વર્ષ કરતાં પણ વધારે જીવતા હોય છે. જ્યોતિ, 100 વર્ષ? એને આમ થઈ જાય છે કે 100 વર્ષ કાચબો એટલું બધું જીવે છે? આ તો મને ખબર જ નહોતી. બહુ આશ્ચર્ય થાય છે અને ત્યારે પણ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. કેટલું બધું કહેવાય નહીં? જ્યોતિ એમ કહે છે કે 100 વર્ષ, આ તો કેટલું બધું કહેવાય નહીં, એમ કે છે. અને ત્યારે પણ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. તો આ ફકરાની અંદર 3 વખત છે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. હવે ત્રીજું પણ એવી જ રીતે તમને એક સંવાદ આપેલો છે. એમાં મમ્મી, ઋત્વા અને શ્રેય, આ 3 છે એ વાત કરે છે. તો આ સંવાદ તમારે વાંચવાનો. ચલો હવે જોઈએ પ્રશ્ન પાછળનો 19. જૂથમાં કામ કરો. તો આ તમારે અત્યારે કરવાનું છે. તમારી સાથે અત્યારે વર્ગમાં તમારા મિત્રો સાથી ના હોય તો તમારે ઘરે જ છે આ પાઠ્યપુસ્તકમાં જે કંઈ પ્રવૃત્તિ આપેલી છે એ તમારે કરવાની. ચલો, નીચેનામાંથી કોઈ પણ 3 વાક્ય પરથી સંવાદ બનાવો. વાક્ય આપેલું છે, ઈયળનું લોહી ઠંડુ હોય છે. વરુએ કૂતરાના દાદા દાદી છે. દેડકા શિયાળા અને ઉનાળામાં ઊંઘી જાય છે. એક મોબાઈલ બનાવવા માટે 1000 લીટર પાણી વપરાય છે. તો આવા 4 વાક્ય છે. વાક્ય ઉપરથી તમારે સંવાદ બનાવવાનો. આપણે આગળ સંવાદ જોયા તેવા સંવાદ તમારે બનાવવાનો. દેડકા શિયાળા અને ઉનાળામાં ઊંઘી જાય છે, તો એના ઉપરથી આપણે સંવાદ બનાવીએ. તો હું એમ કહું છું, દેડકા ક્યારે સૂવે છે? તો મને મારી ફ્રેન્ડ છે એવી રીતે જવાબ આપે કે દેડકા છે શિયાળા અને ઉનાળામાં ઊંઘી જાય છે. તો એનું મને આશ્ચર્ય થાય કે હે, શિયાળા અને ઉનાળામાં દેડકાઓ સૂઈ જાય છે? એટલે જવાબ આપે હા. તો એ 4 વાક્યોનો સંવાદ બની ગયો. તેવી રીતે તમારી એક વાક્ય ઉપરથી 4 કે 5 વાક્ય બને એવા પ્રશ્ન અને જવાબના આધારે સંવાદ બનાવવાનો. એમાંથી કોઈ પણ એક સંવાદ બનાવી તમારે અહીંયા લખવાનું છે તમારી બુકમાં. ચલો, પ્રશ્ન 20. પ્રશ્ન ઉપરથી જવાબ લખવાના છે. ફકરો આપેલો છે, નીચે પ્રશ્ન આપેલા છે, જવાબ તમારે શોધવાના છે. તો ચલો આપણે પહેલા ફકરો વાંચીએ. ફકરો આપેલો છે, ડાકોણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. તેમણે તે જાદુ કપાસના ઝીંડવાથી કરેલો. ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી.
ડાકોણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. ડાકોણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ તો ગભરાઈ ગયા. શિક્ષકે તેમની પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ કર. પહેલાં તો ટીચરે શિક્ષકે એવી વાત કરી કે અહીંયા ડાકોણ એવું નામ સાંભળ્યું એટલે તરત જ બધા છોકરાઓ ગભરાઈ ગયા, ડરી ગયા. અને પછી અંશુલને બોલાવી અને કહ્યું કે હવે તું જાદુ કર. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. એક લીંબુ લઈ એના 2 કટકા કર્યા. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. હવે લીંબુને જેવું કાપ્યું એમાંથી લોહી ટપક્યું. તેમણે તે જાદુ કપાસના ઝીંડવાથી કરેલો. હવે આ જાદુ છે એ કેવી રીતે કરેલો? તો કપાસનું ઝીંડવું એટલે કે કપાસ છે એ કેમાં ઉગે? ઝીંડવાની અંદર ઉગે. કપાસનો છોડ હોય એ છોડ સૌથી પહેલાં સાવ નાના હોય, એમાંથી મોટો છોડ બની એમાં નાના નાના ઝીંડવા આવે. પછી ઝીંડવા મોટા થાય, ખુલે અને એમાંથી કપાસ ઉગે. તો આ કપાસના ઝીંડવામાંથી આ જાદુ કરેલો હતો. ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી દૂર થઈ ગઈ. પહેલાં ઘણા બધા એવા અંધશ્રદ્ધામાં માનતા હતા કે આ લીંબુ કાપો તો લોહી નીકળે, આમ કરીએ તો આમ થાય. ઘણા બધા હજી પણ એવું કહે છે કે બિલાડી છે વચ્ચે આવે તો અપશુકન થાય કે ખરાબ થાય. પણ એવું કાંઈ હોય ને, એ જાનવર છે ને એના રસ્તેથી જતું હોય, એનાથી આપણને કે આપણા જીવનમાં કોઈ ફેર પડે નહીં. પણ પહેલાંના લોકો આવું માનતા હતા અને ક્યારેક ભુવાઓને બોલાવી અને હવન ને એવું બધું કરાવતા કે ખરાબ કાર્ય ના થાય કે આમ ના થાય. પણ એવું કંઈ હોતું નથી. પહેલાં છે એ લોકો એવું માનતા. તો આ અંધશ્રદ્ધા દૂર કરવા માટે ટીચરે એક પ્રયોગ કરાવ્યો હતો. કપાસના ઝીંડવામાંથી કટ કરી અને લોહી નીકળે એવું બતાવ્યું હતું. પણ કાંઈ એવું હોય નહીં. લીંબુ કાપે ને લોહી નીકળે તો એવું ના હોય. લીંબુની વચ્ચે કંઈક ભરેલું હોય ને તો એવું નીકળતું હોય. કાં કંકુ કે એવું કાંઈ હોય અને આપણને એવું લાગતું હોય કે લોહી નીકળે છે. આ રીતે ઘણા બધા ભૂવા છે ખોટા તંત્ર કરી અને બધા લોકોને ડરાવતા પણ હતા કે આવું થાય છે. પણ એવું હોય નહીં, એની પાછળનું કંઈક કારણ તો હોય જ. તો અહીંયા ટીચરે એવું બધું સમજાવી અને બધા બાળકોની બીક દૂર કરી. તો હવે પ્રશ્ન આપેલા છે નીચે. પહેલું, અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો એનો જવાબ શું આવે? શિક્ષકના કહ્યા પછી. જ્યારે ટીચરે એને કહ્યું એના કહ્યા પછી અંશુલે લીંબુ કાપ્યું. બીજો પ્રશ્ન, કોણ કોણ ગભરાઈ ગયા? હવે કોણ કોણ ગભરાઈ ગયા? તેમાં આવશે જયા, મયુર અને ઋતુ. જયા, મયુર અને ઋતુ આ ત્રણેય ગભરાઈ ગયા. ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? ચલો, ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા ડરેલા બાળકોની બીક છે શા માટે જતી રહી? તો આ જાદુ છે એ કપાસના ઝીંડવામાંથી થયેલો હતો. એ જાણતા ડરેલા બાળકોની બીક જતી રહી. અંશુલે જાદુ ક્યાં કર્યો? તો એમાં આવશે વર્ગમાં. પોતાના ક્લાસની અંદર વર્ગમાં અંશુલે પોતાનો આ જાદુ કર્યો. ચલો, એવી જ રીતે બીજો ફકરો આપેલો છે બોધરાજનો. બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરની બહાર રખડવા જતો. તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતાં તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો હવે ન હતો. બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરની બહાર રખડવા જતો. તે પંખી જીવજંતુઓને ધ્યાનથી જોતો. એમ કરતાં તો તેના વિશે ઘણી બધી અવનવી વાતો શીખી ગયો. હવે તેને ડર લાગતો પણ હતો નહીં. ચલો, હવે પ્રશ્ન છે પહેલો. બોધરાજ ક્યાં રખડવા જતો હતો? તો એમાં આવશે શહેરમાં અને શહેરની બહાર. બોધરાજ વળી નિશાળેથી છૂટી શહેરમાં અને શહેરની બહાર રખડવા જતો હતો.
નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો હતો? નિશાળેથી છૂટી અને બોધરાજ છે એ રખડવા જતો. શું કરતો હતો? રખડવા જતો હતો. ત્રીજું, નિશાળેથી છૂટી કોણ રખડવા જતું હતું? તો એ એક ને એક જ પ્રશ્ન થયો. નિશાળેથી છૂટી અને બોધરાજ શું કરતો હતો? રખડવા જતો. કોણ રખડવા જતું હતું? તો બોધરાજ. બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો? તો બોધરાજ છે આ રીતે રોજ રખડવા જતો અને પંખી અને જીવજંતુને તે ધ્યાનથી જોતો. અને આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડે કે પંખીમાં શું વિવિધતા હોય છે, જીવજંતુમાં શું વિવિધતા હોય, એનો ખોરાક શું હોય, એના રંગ કેવા હોય, જીવજંતુના પંખીના નામ વિશે આપણને જાણવા મળે. આપણે એને ધ્યાનથી અવલોકન કરીએ તો બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે જાણકાર કેવી રીતે બન્યો? તેને ધ્યાનથી જોઈને. હવે છેલ્લો, બોધરાજ ક્યારે રખડવા જતો હતો? નિશાળેથી છૂટીને. બોધરાજ ક્યારે રખડવા જતો? તો નિશાળેથી છૂટીને. તો આ બે ફકરા હતા. ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે. અહીંયા પ્રશ્ન પણ આપેલા છે, જવાબ પણ આપેલા છે. તમારે ફકરો વાંચી કયા પ્રશ્નની સામે કયો જવાબ આવે છે એ તમારે માત્ર જોડવાનું છે. હવે એના ઉપરથી એક ફકરો આપેલો છે, એ ફકરા ઉપરથી જવાબ આપેલા છે. પ્રશ્ન તમારી સામે બનાવીને લખવાના છે. તો એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. અત્યારે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.